તો મિત્રો કેમ છો? મજામાં જ હશો અને તમારું અમારા નવા અને પહેલા વ્લોગમાં સ્વાગત છે. આજ વાગ્યા છે 1:30 અને જાય વાડીએ કારણ કે મેથી કાઢવા ઠેસર આવે છે. અને મિત્રો પોગી ગયા આપણે વાડીએ. ઢોર તો જો ઢાઢે સાંયે બેઠા હે તારે. આમ જો બધે મોસમ થઈ ગઈ, ખેતર હાવ ખાલી થઈ ગયા. જો આટલી મેથી હે ને ઠેસર આવી ગયો. તડકો જાજો હે ને પહેરી લીધી ટોપી ને હાવણો લઈને નીકળ્યા ઠેસર બાજુ. હાલો ભાઈ ઠેસર આવી ગયું ને ઘડીક વારમાં હાલતું જ કરવાનું છે. હાલો ભાઈ આ તો ભાર્યું ભરીને બધા થઈ ગયા તૈયાર. હવે ઠેસર જ હાલતું કરવાનું. હાલો ભાઈ હવે ઠેસર હાલતું થાય હો ધીરે ધીરે. એ થયું હાલો હવે થઈ ગયો ઠેસર હાલતું. મેથીનો તો દરેડો પડે હો. ટ્રેક્ટર વાળા ભાઈ આમાં ટેપ હાલતું કરો ને, આમ હાલતું ક્યાં થઈએ. હાલો મિત્રો વાળીએ મોજ આવે. હજી તો જાજી મેથી કાંઈ થઈ જાય. દરેડો પડે ને હો. હાલો ભાઈ આપણો વાવ આવી ગયો. સાલિયા ભરી ભરીને સામે ઢગલે નાખવાનો. આનો ભૂકો તો જો ઉડે ક્યાંય ને ક્યાંય ઠેઠ ઉડીને જાય છે. હાલો 2:40 થઈએ ને ઠેસર ખોટવાનું છે. હાલો ભાઈ પાછું ઠેસર હાલતું થઈ ગયો. ધૂળ જો ઉડે ક્યાંય ક્યાંય ઉડીને જાય છે. એટલો ઢગલો થયો છે. જો આપણો પણસાયો દેખે વિડીયો ઉતારી છે. હાલો હવે આમ ગણો તો પોણા ભાગનું તો થઈ ગયું છે. જો કે હાલો હવે વાગ્યા છે 7 ને આ બધું થઈ રહ્યું છે. ના ભાઈ આવી ગયા ઘણી. હવે જી કાંઈ હેઠે વેરાણું હોય ને એ ઓરવાનું હાલે છે. ઓહો આમાં નકરી ભૂકી જ ઉડે. જોઈ લે આમ તો જો ક્યાં ક્યાં ઉડી જાય. ડમરી ચડે છે. હાલો હવે મેથી નીકળી ગઈ છે અને ઠેસર કરી દીધું બંધ. ભાઈ ઠેસર તો વહી ગયું અને હવે આપણે ઢાંકીને નીકળી ઘરે.